બનાસકાંઠા જિલ્લાના મહત્વના વેપારી કેન્દ્ર ડીસામાં મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ આપવા રાજ્ય સરકાર દ્વારા બસ સ્ટેશનના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં ₹8.81 કરોડના ખર્ચે આ કાર્યનો પ્રારંભ કરાયો હતો। ટર્મિનલમાં મુસાફરો માટે 225 બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ વેઇટિંગ એરિયા, સીસીટીવી કેમેરા, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, હાઈટેક HPLS ફેન સાથે જ આધુનિક ફર્નિચર, સ્વચ્છ શૌચાલય, પીવાના પાણીની સુવિધા અને ડિજિટલ માહિતી પ્રણાલી ઉપલબ્ધ કરાવવામાં આવશે। પાર્કિંગ વિસ્તારમાં સીસી ફ્લોરિંગ, પેવર બ્લોક્સ, ફેન્સિંગ અને ગાર્ડન ડેવલપમેન્ટ દ્વારા બસ સ્ટેશનની કાપલટ કરવામાં આવશે। આજે બનાસકાંઠા જિલ્લાના જીએસઆરટીસી વિભાગ દ્વારા ડીસા બસ સ્ટોપને નવીનીકરણ એટલે 25 વર્ષ પહેલાં બનેલા બસ સ્ટેન્ડને નવીનીકરણ કરવાનું આજે ખાતમુહૂર્ત કર્યું। સાથે પાલનપુરની અંદર વર્કશોપનું 4.5 કરોડના ખર્ચે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં પ્રેરક ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈના પ્રેરક ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ સંપન્ન થયો। જીએસઆરટીસી લોકોની સુખાકારી માટે જે કંઈ સુવિધા ખૂટતી હોય તે કરવા માટે તત્પર છે અને એના જ ભાગરૂપે આજે ડીસાનું બસ સ્ટેશન અને જોડે પાલનપુરનું વર્કશોપનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે।